નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત નેસ્ટ વિભાગમાં આપ સૌનું સ્વાગત કરું છું. હું સત્યેન ઠક્કર આપનો અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરાવવાનો છું. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ ધોરણ 10 એટલે કે તમારી કારકિર્દીનું પ્રથમ સોપાન એ તમારી મહેનત અનુસાર, ગુણ અનુસાર તમે ઉત્તીર્ણ થઈ અને સામાન્ય પ્રવાહની અંદર પ્રવેશ કરી ચૂક્યા છો. મિત્રો, તમે બધા કોમર્સની અંદર પ્રવેશ મેળવ્યો છે એવું તમને ખ્યાલ છે, પણ ખરેખર આખી સિસ્ટમ કઈ છે એક થોડુંક નોલેજ હવે તમને હોવું જોઈએ. તો કે આપણે ત્યાં મૂળભૂત રીતે છે ધોરણ 10 પછી, હું ડિપ્લોમાની એની વાત નથી કરતો પણ પ્રવાહોની વાત કરું છું, તો એક જે છે વિજ્ઞાન પ્રવાહ છે અને બીજું જે છે એ છે સામાન્ય પ્રવાહ. સામાન્ય પ્રવાહ જે છે ને મિત્રો, એ બે ભાગોમાં વિભાજિત થયેલો છે. એક તો વાણિજ્ય પ્રવાહ અને બીજું વિનયન પ્રવાહ. આને તમે કોમર્સના નામથી ઓળખો છો અને આને તમે આર્ટ્સના નામથી ઓળખો છો. તો તમે કયા પ્રવાહની અંદર પ્રવેશ મેળવ્યો છે? તો કે સામાન્ય પ્રવાહ. અને સામાન્ય પ્રવાહની અંદર કયો પ્રવાહ છે? તો કે વાણિજ્ય પ્રવાહ. તો એટલા માટે થોડુંક મિત્રો જે છે એ બેઝિક, એક કોમન સેન્સ, કારણ કે કોઈ આપણને પૂછે અને આપણે જે પ્રવાહની અંદર છીએ એ જ પ્રવાહ વિશે આપણને ન ખબર હોય તો એવું ન થાય. તો તમે આ વાણિજ્ય પ્રવાહ એટલે કોમર્સની અંદર જે છે પ્રવેશ મેળવી ચૂક્યા છો. મિત્રો, અત્યાર સુધી ધોરણ 8, 9, 10 તમે સામાજિક વિજ્ઞાન નામનો વિષય છે એ ભણીને આવ્યા છો. એ સામાજિક વિજ્ઞાનમાં તમે સૌ અર્થશાસ્ત્ર એક ભાગ તરીકે ભણ્યા છો, એનો અભ્યાસ કર્યો છે. એટલે આમ જોવા જઈએ તો અર્થશાસ્ત્ર એ તમારા માટે કઈ તદ્દન અલગ જ વિષય નથી. એનો તમે પરિચય મેળવ્યો જ નથી એવું નથી કઈ. એ સામાજિક વિજ્ઞાનના એક ભાગ તરીકે અમુક ચેપ્ટરો જે છે એના તમે ભણીને જ 11મા ધોરણની અંદર આવ્યા છો. મિત્રો, સૌપ્રથમ અર્થશાસ્ત્ર છે શું એ બધી પ્રાસ્તાવિક વાત કરવી બહુ જરૂરી છે, કારણ કે આપણે કોઈ ઇમારત ચણતા હોઈએ ત્યારે એનો પાયો છે ને એ સૌથી વધારે મજબૂત કરતા હોઈએ છીએ. કારણ કે જો પાયો મજબૂત નથી ને તો એવા સંજોગોની અંદર એ ઇમારત જે છે એ ઇમારત આપણે એટલી મજબૂત નથી બનાવી શકતા કે બાંધી શકતા. એટલે સૌપ્રથમ આપણે થોડીક બધી ચર્ચા આના સંદર્ભે પહેલા કરવી છે. પ્રકરણની શરૂઆત જે છે એ આપણો પછીનો તબક્કો છે. એ પહેલા આ પાયો જે છે એ મજબૂત કરી લેવો છે. સામાન્ય અર્થમાં લોકો એવું વિચારે છે કે અર્થ એટલે નાણું અને નાણાં આધારિત શાસ્ત્ર કે પ્રવૃત્તિઓ એ બધું અર્થશાસ્ત્ર. એવું તો ના કહી શકાય. એ તો સીમિત ખ્યાલ છે. જ્યારે આ તો બહુ બ્રોડ કન્સેપ્ટ છે, દરિયો છે. અર્થશાસ્ત્રનો ઉદ્ભવ મિત્રો આદિ માનવ યુગથી જ થતો
એમ કહું છું કે આ બધા શાસ્ત્રો છે ને એ બધા આપણા ઘરની અંદર જ સમાયેલા છે. આપણું ઘર છે ને એ આ બધાનું ઉદ્ભવ સ્થાન છે. ખરેખર આપણે એની ઓળખ અને પરિચય આપણા ઘરથી મેળવવાનો છે. તો આ બધો અભિગમો તદ્દન સરળ છે. આપણા ઘરની અંદર મિત્રો કોઈ એક વ્યક્તિ જો કમાણી કરવા નહીં જાય તો આપણી આજીવિકા ચાલશે ખરી? આપણું જીવન ધોરણ ટકી રહેશે ખરું? તો એક સામાન્ય ખ્યાલ મુજબ આપણને એટલો આભાસ તો અત્યારે થાય છે કે ભાઈ આપણે ઘર ટકાવી રાખવા માટે, આપણું કુટુંબ ટકાવી રાખવા માટે જે ખર્ચ કરવો પડે છે એના માટે પહેલા કંઈક મેળવવું પડે છે. જો એ કંઈ મેળવશું નહીં તો ખર્ચ કેવી રીતે કરી શકશું? તો એક એવું તારણ મળ્યું આપણને અહીંયા આગળ. એ તારણ ઉપરથી જે છે એ એવું એક અર્થઘટન કર્યું આપણે કે દરેક મનુષ્ય કશુંક મેળવવા માટે એ પ્રયત્નશીલ રહેવું જ પડતું. કારણ કે આપણે બધાએ જન્મ લઈએ છીએ શેના માટે? તો કે આ જિંદગી આપણે જીવવી છે, માણવી છે, પ્રગતિ કરવી છે. મનુષ્યનો ઉદ્દેશ આગળ આવવાનો છે. તો જન્મતાની સાથે જ મનુષ્ય એ અર્થશાસ્ત્ર વિશે પ્રવેશ કરી રહ્યા છે. હું મિત્રો પ્રથમ પ્રકરણ તરફ જ જવાનો છું. ઘણા બધા શિક્ષકો કે ઘણી બધી શાળાઓ કે ક્લાસીસો એ પ્રકરણ 3 તરફ જે છે એ સીધું એક જે છે એ કૂદકો મારતા હોય છે. કારણ કે તમે તમારા મિત્ર વર્તુળ કે એમાં મળો એટલે તમને ખ્યાલ આવે તો હજી તમે આમાં નવા છો તો તમને એમ થાય કે હારું બધે તો ત્રીજું પ્રકરણ શું? પણ મિત્રો મેં તમને પહેલા જ કીધું એમ પાયા વગર ઇમારત ચણવા જઈએ ને પડવાની સંભાવના રહેશે. આ ચેપ્ટર થોડાક થિયરી બેઝ છે એટલે શિક્ષકો સીધું જે છે એ ત્રીજા પ્રકરણમાં પ્રવેશ કરતા હોય છે, એવું બનતું હોય છે. પણ આપણે એવું નથી કરતા કે નથી કરવાના. કારણ કે આપણને એટલી શ્યોરિટી છે કે તમે પહેલા આ શું છે એ સમજશો ને પછી આગળ વધો ને તો જ પરિણામ મળી શકે. અને આપણને પરિણામ મળે છે. દર વર્ષે હું પ્રથમ પ્રકરણ જ શરૂ કરું છું અને એમ જ કરતો હોઉં છું. એટલે આપણે આપણું વિઝન જોવાનું છે, બીજાના વિઝન ઉપર આપણે ચાલવાનું નથી. આ પહેલો સફળ થવાનો નિયમ છે અને આપણે એને જ વળગી રહેશું. તો મેઇન વાત ઉપર કે જન્મતાની સાથે જ અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ થઈ જાય છે. જે પ્રથમ પ્રકરણ છે આપણું અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, તો એ થઈ જાય છે. કારણ કે આપણો જન્મ જ કંઈક મેળવવા માટે થયો છે. આપણે કંઈક પ્રગતિ કરવા માટે જે છે એ અવતરીએ છીએ. આપણી ઈચ્છા એ જ છે. તો એટલા માટે આ તો એવું કહી શકાય કે મનુષ્ય સાથે જોડાયેલું શાસ્ત્ર છે, પૂરક રીતે બંધાયેલું શાસ્ત્ર છે, જે આપણને અલગ અલગ બધી પ્રવૃત્તિઓ સાથે, આર્થિક પ્રવૃત્તિઓ સાથે એક બ્રિજ બનાવી દે છે. એવું શાસ્ત્ર છે. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ બધા અર્થશાસ્ત્રીઓ, ચાણક્ય બધાના મતેની વિભાવનાઓ એ પ્રકરણ પ્રથમ અર્થશાસ્ત્ર વિશે પ્રવેશ જેની અંદર આપણે ભણવાના છીએ. પરંતુ આદિ માનવ યુગથી આની શરૂઆત થઈ ચૂકી હતી અર્થશાસ્ત્ર. પણ ધીમે ધીમે તબક્કામાં એના સ્વરૂપો બદલાતા ગયા અને આજે એક મોડર્ન ઇકોનોમિક્સ, એક આધુનિક વિચારધારાઓવાળા ઇકોનોમિક્સ સાથે આપણે આ આર્થિક જગતમાં પદાર્પણ કરીએ છીએ. મીન્સ તમને પ્રાચીન અર્થશાસ્ત્રની થોડીક વિભાવનાઓ વિશે પણ સમજાવવાનું છે
અને મોડર્ન ઇકોનોમિક્સ એટલે કે આધુનિક અર્થશાસ્ત્રની વિચારધારાઓ વિશે પણ આ વિષયની અંદર હું સમજાવવાનો છું. એવું માનવામાં આવે છે કે રસ્કિન, જ્હોન રસ્કિન નામનો જે તત્વચિંતક અને એનું અનટુ ધી લાસ્ટ નામનું પુસ્તક, એને આ દુનિયાની અંદર પ્રગતિ સાધવામાં બહુ મહત્વનો ફાળો જે છે. કદાચ મિત્રો ભારત આઝાદ થયું છે ને તો પણ એ પુસ્તકના જોરે આઝાદ થયા છે. કારણ કે ગાંધીજી જ્યારે ટ્રેનની અંદર મુસાફરી કરવા માટે સાઉથ આફ્રિકામાં જ્યારે પ્રવેશ મેળવે છે અને ત્યારે એને પુસ્તક હાથ લાગે છે અને એ ટ્રેનની અંદર જ એ પુસ્તક વાંચે છે અને એ પુસ્તકથી એને એવી પ્રેરણા મળે છે અને પછી ત્યાંથી બધું છોડી અને આઝાદીની ચળવળ માટે ભારતમાં જે છે એ આવે છે. આ પ્રેરણા એ અનટુ ધી લાસ્ટ નામના પુસ્તક આવી. આ પુસ્તક એક ક્રાંતિકારી પુસ્તક તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. એટલે ઈ રસ્કિને પોતાના એ પુસ્તકમાં આર્થિક વિચારધારાઓ રજૂ કરી હતી. મનુષ્ય જે છે એની આર્થિક વૃત્તિ રજૂ કરી હતી કે ભાઈ દરેક જે છે એને નાણાં મેળવવા પડે છે, કારણ કે એ મેળવે છે તો ખર્ચ કરે છે. મીન્સ શારીરિક કે માનસિક શ્રમ થકી જ મનુષ્ય પોતાનું જીવન ટકાવી શકે છે અને ટકાવી રહ્યો પણ છે. અને એ પુસ્તકના આધારે આલ્ફ્રેડ માર્શલ, એડમ સ્મિથ, રોબિન્સ, આ બધા જે અર્થશાસ્ત્રીઓ છે એને પછી પોતાની વિચારધારાઓ રજૂ કરી. પણ મૂળ જે પાયારૂપ જે પુસ્તક હતું એ રસ્કિનનું અનટુ ધી લાસ્ટ પુસ્તક હતું. અને એ પહેલા પણ હું જો વાત કરું તમને તો તમે બધા એનાથી પરિચિત છો એવા ચાણક્ય કે જેને ભારતની અંદર રહીને સમગ્ર વિશ્વને આર્થિક વિચારો તરફ વધારે માત્રામાં, વધારે પ્રમાણમાં વિચારતા કરી મૂક્યા. કારણ કે એને પોતાના નીતિશાસ્ત્રની અંદર અર્થશાસ્ત્રને એક ભાગ તરીકે વર્ણવ્યું અને સૌપ્રથમ આર્થિક પ્રવૃત્તિઓની છણાવટ કરીને એનું મહત્વતા એને સમજાવી. તો મિત્રો તમે જોયું એમ આ તો નવો વિષય છે જ નહીં. આ તો સરળ વિષય છે, આપણી સાથે જોડાયેલો વિષય છે. આપણે જે આપણી આજુબાજુ રોજ જોઈએ છીએ એ જ વિષય છે આ. કારણ કે આપણે માર્કેટ જોઈએ છીએ, દુકાનો જોઈએ છીએ, આપણા ઘરની અંદર દર મહિને હિસાબ કિતાબ થાય છે, પગાર આવે એટલે પ્લાનિંગ થાય છે, મમ્મી પપ્પા દર વર્ષના ખર્ચાઓનું પ્લાનિંગ કરતા હોય છે. આ બધું તમે નિહાળો છો, એ બધું આનો જ ભાગ છે ને. તો એટલા માટે મિત્રો પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ જે તરફ આપણે પ્રદાન કરશું. પણ એ પહેલા એક તમારા મનનો સવાલ જે છે એ હું દૂર કરી દઉં કે એક્ઝામ પેટર્ન કયા ટાઈપની હોય છે 11માની અંદર. કારણ કે ધોરણ 10 સુધી તમે જે રીતના પ્રકરણો લખીને આવ્યા છો, પેટર્નથી પેપરો લખીને આવ્યા છો, એ મુજબ જે છે એ અહીંયા આગળ નથી હોતું. એટલે તમને મનમાં આવો એક પ્રશ્ન ઉદ્ભવે. કારણ કે આ મારે પહેલા એટલે કેવું પડે, કારણ કે હું પ્રકરણની શરૂઆત કરું ત્યારે હું તમને અંડરલાઈન કરવાનું કહીશ કે કયા વિભાગમાં કયો સવાલ પૂછાય. તો તમને કયો વિભાગ શું છે એ જ ન ખબર હોય તો તમે કેવી રીતે અંડરલાઈન કરશો. એટલે આ વસ્તુ જે હું અહીંયા અત્યારે લખાવું છું કે તમે પણ તમારી ટેક્સ્ટબુકની અંદર પેન્સિલથી નોટ ડાઉન કરતા જજો. અનુક્રમણિકાની નીચેના ભાગમાં જે જગ્યા ખાલી છે ત્યાં આગળ તમારે જે છે એ લખવાનું રહેશે. સૌપ્રથમ હું વાત કરીશ વિભાગ A. વિભાગ A જે છે એની અંદર તમારે MCQ પૂછાતા હોય છે. ત્યાર પછી વિભાગ B જે છે બરાબર છે, એની અંદર
એક બે વાક્યમાં ઉત્તર આપો, એટલે કે જેને તમે VSQ પણ કહી શકો, વેરી શોર્ટ ક્વેશ્ચન. મિત્રો અહીંયા આગળ પ્રત્યેક સવાલ જે છે એનો એક ગુણ રહેશે. એ જ રીતે અહીંયા આગળ વિભાગ B માં પણ પ્રત્યેક સવાલનો એક ગુણ જે છે એ રહેશે. ત્યારબાદ મિત્રો વિભાગ C, વિભાગ C જે છે એમાં પ્રત્યેક સવાલ 2 ગુણનો રહેશે, જે ટૂંકમાં ઉત્તર આપો. ત્યાર પછી વિભાગ D, વિભાગ D જે છે મિત્રો એ પ્રત્યેક સવાલ 3 ગુણનો, અર્થાત મુદ્દાસર ઉત્તર આપો. અને છેલ્લો વિભાગ આપણા પેપરનો ઈ છે વિભાગ E, વિભાગ E જ્યાં પ્રત્યેક સવાલ 5 ગુણનો જે છે એ રહેશે અને એ હોય છે સવિસ્તર ઉત્તર આપો. સવિસ્તર ઉત્તર આપો. વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ની અંદર તમારી પ્રથમ અને દ્વિતીય પરીક્ષા 50 માર્કની હોય છે અને વાર્ષિક પરીક્ષા જે છે એ 80 માર્કની હોય છે. હું અહીંયા આગળ માર્ક અત્યારે તમને કોઈ વિભાગના નથી કહેવાનો. મેં અત્યારે તમને જનરલ 5 વિભાગ કહી દીધા જે બોર્ડના પ્રશ્નપત્રમાં અર્થશાસ્ત્રમાં હોય છે. બીજી વસ્તુ આપણી જે ટેસ્ટ લેવાય તો એ ટેસ્ટની અંદર પણ આ રીતે જ વિભાગો હશે. કોઈ દિવસ 2 વિભાગની ટેસ્ટ કે 3 ની જ ટેસ્ટ કે 4 ની જ ટેસ્ટ એવું કાઈ નહીં હોય. બધા વિભાગ 5 વિભાગ તો એ ટેસ્ટની અંદર હશે જ તે. એટલે હું અહીંયા આગળ સમજાવતો જાઉં ત્યારે કહેતો જઈશ કે વિભાગ B માં સવાલ પૂછાય, વિભાગ C માં સવાલ પૂછાય, અંડરલાઈન કરો વિભાગ B માટે આ સવાલ IMP છે તો તમને ખ્યાલ રહે કે વિભાગ B માટે IMP કહું છું તો એ સવાલ કેટલા માર્કનો હશે? 3 માર્કનો એક હશે. તો તમે ત્યાં આગળ તમે તમારી અનુક્રમણિકા જે છે એની નીચે પેન્સિલથી આ વસ્તુ જે છે એ નોટ ડાઉન કરી નાખજો. પછી એની બાજુમાં જે છે એ 3 બોક્સ જે છે એ બનાવી દેજો. પછી એમાં તમારે ગુણ ભારાંકન લખવાના રહે કે 50 માર્કમાં જ્યારે પેપર હશે ત્યારે કયા વિભાગમાંથી કેટલા માર્કના પ્રશ્નો હશે, વાર્ષિક પરીક્ષામાં કેટલા માર્કના કેટલા પ્રશ્નો હશે. તો તમારે પછી ગોતવું પડે નહીં. તો આ થઈ પેપર સ્ટાઇલ સંદર્ભમાં. બોર્ડનો આપણો પેપર 12મા ધોરણનો 100 માર્કનો હોય છે અને એ બધી વસ્તુઓ આપણે તબક્કાવાર જ્યારે મીટિંગો લેશું ત્યારે તમને એમાં સમજાવવામાં આવશે. ક્લાસરૂમની અંદર પણ આ બધી વસ્તુથી તમને માહિતગાર કરવામાં આવશે. તો મિત્રો આ થઈ પેપર સ્ટાઇલ સંદર્ભે બધી ચર્ચા કે વાતચીત. વિદ્યાર્થી મિત્રો આપણે અર્થશાસ્ત્રના પ્રથમ પ્રકરણથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મનુષ્ય પોતાની બધી રોજિંદી પ્રવૃત્તિઓ જે કંઈ કરી રહ્યો છે એ એવું કહેવાય છે કે અર્થશાસ્ત્રનો જ એક ભાગ છે. કારણ કે મિત્રો મેં તમને પહેલા કીધું હતું એમ કે આપણા ઘરમાંથી કોઈ એક વ્યક્તિ અર્થોપાર્જન તો કરતું જ હોય છે મિનિમમ. કારણ કે જો આર્થિક કમાણી નહીં થાય તો આપણે જે રોજિંદી પ્રવૃત્તિઓ ચાલશે કેવી રીતે? કારણ કે તો બધી ખર્ચાળ પ્રવૃત્તિઓ છે.
એની પાછળ આપણે ખર્ચ કરવો પડે છે. ખોરાક મેળવવા માટે, રહેઠાણ મેળવવા માટે, કપડાં મેળવવા માટે આપણે ખર્ચ કરતા હોઈએ છીએ. એટલે સ્વાભાવિક વાત છે કે મનુષ્યને કમાણી કરવાની પ્રવૃત્તિ કરવી જ પડે. આ કમાણી કરવાની પ્રવૃત્તિ માટે મનુષ્ય પોતે સતત પ્રયત્નશીલ રહેતો હોય છે. અને દિનચર્યાથી આ બધી પ્રવૃત્તિની અંદર એ પોતે ફેરફારો આવે, એ મુજબ એ પરિવર્તન સ્વીકારી અને પોતે તબક્કાવાર આગળ વધે એવું એ ઈચ્છતો હોય છે. આ આર્થિક પ્રવૃત્તિઓ એ જ ખરેખર મનુષ્યને પોતાના સમાજની અંદરનું એનું સ્થાન જે છે એ મજબૂત બનાવવા માટે મદદરૂપ નીવડે છે. તો આવા અર્થશાસ્ત્ર વિશે તો આપણે જાણવું જ જોઈએ, કારણ કે જે આપણી સાથે જોડાયેલું છે, પૂરક રીતે આપણે એની સાથે બંધાયેલા છીએ. આદિમાનવ પણ પોતે પોતાનું જીવન ટકાવી રાખવા માટે ખોરાક મેળવતો, એ પ્રવૃત્તિ કરતો હોય, ત્યારે એની વૃત્તિ જે છે એ વૃત્તિ કશુંક મેળવવાની હતી જ. તો એટલા માટે મનુષ્યની વૃત્તિમાંથી આ બધા શાસ્ત્રો ઉદ્ભવેલા છે. અને એમાં જ્યારે કંઈક લાભ મેળવવાની, કંઈક મેળવવાની, કંઈક વળતર મેળવવાની વૃત્તિથી આપણે જ્યારે કામ કરી રહ્યા છીએ, ત્યારે આપણે અર્થશાસ્ત્ર સાથે જોડાયા છીએ, એનો એક ભાગ બની ગયેલા છે એવું પ્રદર્શિત થાય છે. અત્યારે ઘણી બધી નવી નવી આર્થિક વિચારધારાઓ ફેલાયેલી છે. તમે ન્યૂઝપેપર થી લઈને ટીવી ની અંદર કોઈ ન્યૂઝ સાંભળતા હો કે કોઈ ફાઇનાન્શિયલ રિપોર્ટ જોતા હો, ત્યારે ઘણા બધા એવા શબ્દો આવે છે તમારી સામે કે જેને તમે વાંચી જાઓ છો પણ તમને એનો અર્થ નથી ખબર પડતો, કારણ કે આ વિષય તમે ભણ્યા નથી એટલે તમને ખ્યાલ ના આવે. તો આપણે અર્થશાસ્ત્ર કેમ ઉદ્ભવ્યો ત્યાંથી જ શરૂઆત કરીએ તો આપણને વધારે જે છે બધું સમજાતું જાય કે હવે અર્થશાસ્ત્ર શબ્દ આવ્યો કેવી રીતે. આપણી જિજ્ઞાસા વૃત્તિ છે ને મિત્રો, એ આપણને અભ્યાસની અંદર રુચિ લેતા થોડી 10મા કરતા પેટર્ન 11 12 ની અંદર બદલાશે અભ્યાસની, પેપરની. તો એ મુજબ હવે તમારે થોડું બદલાતા જવાનું છે. અમે અહીંથી જે સૂચનાઓ કહેતા જઈએ છીએ એનું પાલન કરતા જવાનું છે. તો વિષયો ઘણા નહીં લાગે. આ વિષયોની અંદર આ વર્ષે પણ વિદ્યાર્થીઓ સારામાં સારું સ્કોર કરીને આવ્યા છે. તો એટલા માટે થઈ ગયું ગોખણવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને હવે ભૂલતા જશો. સમજીને યાદ રાખવાની પદ્ધતિ છે એમાં ઊંડા ઉતરતા જજો, કારણ કે અત્યારે મહત્વ માત્ર ડિગ્રીનું નથી, પણ ડિગ્રીની સાથે તમારી સમજ શક્તિ કેટલી છે, તમારી આંતરસૂઝ કેટલી છે, તમારી કોઠાસૂઝ કેટલી છે, તમારું બુદ્ધિ ચાતુર્ય કેટલું છે, એ બધાનું પણ છે. કારણ કે આ બધા હવે એવા અભ્યાસક્રમો શરૂ થાય છે કે જેના આધારે તમારી કેરિયર ફિક્સ થવાનું છે. એટલે માત્ર ગોખવાની વૃત્તિથી કે યાદ રાખી લેવાની વૃત્તિથી ભણો છો તો તમે માત્ર ટકા લાવી શકશો, પણ તમે સારું જે છે કેરિયર નહીં બનાવી શકો. અત્યારે માત્ર ટકાનું મહત્વ નથી, ટકાની સાથે તમારો વ્યક્તિત્વ વિકાસ કેટલો છે. તો વ્યક્તિત્વ વિકાસ સમજ શક્તિને આધારે થાય, જ્ઞાનના આધારે થાય. તો અહીંયા તમને એક એક શબ્દ છે એ બધું સમજાવવામાં આવશે, જે તમારે સમજવાનું છે, ગોખવાનું નથી. બધી જ વસ્તુ યાદ પણ રહી જશે, તમે ધ્યાનથી લેક્ચર ભણશો અને કહીએ એ પ્રમાણે વર્ક કરશો એટલે તરત જ. તો મિત્રો, પ્રાસ્તાવિક વાત જે છે એ આપણે પૂરી કરી કે ભાઈ આ તો બધું રોજિંદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલું શાસ્ત્ર છે, નવીન કાંઈ નથી. આ તો એક મનુષ્યનો જ બધી જ પ્રવૃત્તિનો જ ભાગ છે. તો હવે આપણે એવું જોઈએ કે આ અર્થશાસ્ત્ર જે છે એનો અર્થ શું છે. આ શબ્દ બન્યો ક્યાંથી, ખરેખર આવ્યો ક્યાંથી? અર્થશાસ્ત્ર એટલે ગુજરાતી શબ્દ. તો સાદો અર્થ તો એવું થાય કે અર્થનું શાસ્ત્ર. તો
અર્થ એટલે જે છે મિત્રો નાણું એવો એક જે છે એ પણ અર્થઘટન થાય છે. તો ઘણા એવું પણ કહે છે કે ભાઈ નાણાં આધારિત જે છે શાસ્ત્ર એ અર્થશાસ્ત્ર પણ હું એમ કહું છું કે નાણાં આધારિત શાસ્ત્ર એ અર્થશાસ્ત્ર વાત સાચી પણ આ જે ખ્યાલ છે એ ખ્યાલ મર્યાદિત રહ્યો. મર્યાદિત કે સીમિત ખ્યાલ જે છે બની ગયો. જ્યારે અત્યારે મિત્રો જે બધું ડેવલપમેન્ટ છે ને જે સંચાલન અને અર્થશાસ્ત્રની બધી વિચારધારાઓ ખરેખર વિકસે છે ને એ આધુનિક વિચારધારાઓ આવા સીમિત ખ્યાલો સાથે આવા મર્યાદિત ખ્યાલો સાથે જોડાયેલી નથી માત્ર. તો એટલા માટે આ જે બાબત છે કે અર્થ એટલે નાણું, અર્થનું શાસ્ત્ર, અર્થ એટલે નાણું અને નાણાં આધારિત શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર તો એ ખોટું ન કહી શકે. વાત સાચી કાકે આ નાણાં આધારિત બધી પ્રવૃત્તિ આમાં જ સમાયેલી છે પણ એ ત્યાં અટકી ન શકી આપણે એને સીમિત જે છે એ નથી કરી શકતા. તો વિદ્યાર્થી મિત્રો ખરેખર તો સંસ્કૃત શબ્દ જે છે કયો તો કે સંસ્કૃત શબ્દ અર્થ એના ઉપરથી આ શબ્દ જે છે એ બનેલો છે. હવે સંસ્કૃતની અંદર જે અર્થ થાય છે અર્થ શબ્દનો કે અર્થ જે છે એનો સંસ્કૃત ભાષાની અંદર જે વિશ્લેષણ છે એ કેવું થાય છે તો કે ઉદ્દેશ અથવા તો કશું મેળવવું, કંઈક મેળવવું, પ્રાપ્ત કરવું. મિત્રો હું તમને એમ કહું કે તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો એ શેના માટે અભ્યાસ કરો છો તો કે તમારો કંઈક ઉદ્દેશ છે, તમારો કંઈક હેતુ છે આ અભ્યાસની પ્રવૃત્તિ. કારણ કે તમે તમારું કેરિયર બનાવવાનું છો, કારકિર્દી બનાવીને તમે સારામાં સારું અર્થ ઉપાર્જન કરવા માંગો છો. તો એટલા માટે થઈ જાય સંસ્કૃત ભાષા એવું કહે છે કે તમે કશું મેળવો, કંઈક તમે મેળવવા માટે જે પ્રવૃત્તિ કરો છો તો એ અર્થશાસ્ત્રનો જ એક ભાગ છે. તમે મફત ભણી રહ્યા છો નહીં, ફી ભરો છો તમે. એ ફી શેના માટે તમે ભરો છો તો કે તમારે જ્ઞાન મેળવવું છે. જ્ઞાન શેના માટે તમે મેળવો છો તો કે તમારે કારકિર્દી બનાવવી છે. તો મિત્રો આ સંસ્કૃત શબ્દ જે છે એ અર્થ ઉપરથી ઉતરી આવ્યો છે જેનો મતલબ ઉદ્દેશ કે કશું મેળવવું એવો છે. અને મનુષ્ય જીવન પર્યંત જે સભાન અવસ્થામાં છે એવા મનુષ્યની વાત કરું. મનુષ્ય જીવન પર્યંત એવી જ પ્રવૃત્તિ કરે છે કે જેના દ્વારા એને કંઈક મળતું હોય, એનો કંઈક ઉદ્દેશ હોય, એને કંઈ નથી મળતું ને એવી પ્રવૃત્તિઓ તરફ એનો બહુ રસ, રુચિ કે અભિગમ નથી હોતો. તો એટલા માટે થઈને અહીંયા આગળ સંસ્કૃત શબ્દ અર્થ ઉપરથી ઉતરી આવ્યો છે અને જેનો મતલબ ઉદ્દેશ કે કશું મેળવવું એમ થાય છે. આ તમામને વિભાગ બી જે છે એક બે વાક્યના જે સવાલ જવાબો છે એની અંદર પૂછી શકે કે અર્થશાસ્ત્ર શબ્દનો ઉદ્ભવ એ સંસ્કૃતના કયા શબ્દ ઉપરથી થયો અને એનું શું અર્થઘટન થાય છે. તો તમારે આ જવાબ જે છે દેવાનો રહેશે. બીજું, અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં આપણે ઇકોનોમિક્સ કહીએ છીએ. આ ઇકોનોમિક્સ શબ્દ જે છે એ ગ્રીક શબ્દ ઓકોનોમિકોસ પરથી ઉતરી આવ્યો છે. આનો મતલબ શું થાય? ઓકે, જેમ આપણે જોયું કે ગુજરાતી ભાષામાં અર્થશાસ્ત્ર એ સંસ્કૃતમાંથી આવ્યો તો સંસ્કૃતમાં અર્થનો ઉદ્દેશ શું થતો હતો એ જોયું આપણે અને એના આધારે પછી ગુજરાતીમાં અર્થનું શાસ્ત્ર એનો અર્થ આપણે એવો કર્યો કે કંઈક મેળવવા માટે થઈને તમે જ્યારે જે કંઈ પ્રવૃત્તિ કરો છો તો એ બધી જ પ્રવૃત્તિ અર્થશાસ્ત્ર પૈકીનો એક ભાગ છે. તો હવે આપણે આ ગ્રીક ભાષાનો શબ્દ જોવું જોઈએ. મિત્રો મોટા ભાગના ગુજરાતી શબ્દો છે ને એનો ઉદ્ભવ સંસ્કૃત ભાષાના શબ્દો ઉપરથી જ છે અને મોટા ભાગના અંગ્રેજી શબ્દો છે એનો ઉદ્ભવ જે છે
એ ગ્રીક ભાષાના શબ્દો ઉપરથી જ છે. આવું તમે મેજોરિટી કેસની અંદર જે છે જોશો, કારણ કે આ બહુ જૂની ભાષાઓ છે. તો આ ઓકોનોમિકોસ જે છે એના પરથી ઉતરી આવ્યું છે. તો એમાં ઓકોસ અને નોમોસ એવા બે શબ્દો જે છે એ આમાંથી અલગ તારવવામાં આવે છે. અર્થાત આ બે ભાગો જે છે એના અલગ અલગ અર્થઘટનો એ ગ્રીક ભાષાની અંદર જે છે એ થઈ રહ્યું છે. ઓકોસ જે છે એના માટે એવું કહેવામાં આવે છે કે પ્રાચીન ગ્રીસની અંદર ઘર વખરી કે સરસામાન જે વ્યક્તિગત માલિકીનો હોય છે એના માટે આ શબ્દ પ્રયોજાતો. મિત્રો, આપણું જીવન ધોરણ ટકાવવા માટે કે આપણને સમાજ વ્યવસ્થામાં ટકી રહેવા માટે આપણે રહેઠાણની અંદરની કેટલીક વસ્તુઓ એ બધી જરૂરિયાત રહેતી હોય છે, કારણ કે એના વગર આપણું જીવન જે છે એ લાંબુ ચાલશે નહીં. તો જે ઘર વખરી કે સરસામાન આપણી માલિકીનું છે એના માટે અપોઝ શબ્દ જે છે. હવે આપણી માલિકીનો થાય ક્યારે? તો કે આપણે એક ખરીદી કરી છે. ખરીદી કરી છે ક્યારે? તો કે આપણી પાસે એટલી પહેલા આવક આવી છે. તો આવક આવે છે તો ખર્ચ થાય છે, ખર્ચ થાય છે તો વસ્તુ મળે છે, વસ્તુ મળે છે તો એ આપણી માલિકીની થાય છે. અને આપણી માલિકીની વસ્તુ શું કામ લઈએ છીએ? તો એ આપણી જરૂરિયાત સંતોષે છે. ઘરની અંદર વાસણ શું કામ લઈએ છીએ? આપણી જરૂરિયાત સંતોષે છે. ટીવી શું કામ લઈએ છીએ? જરૂરિયાત સંતોષે છે. સાઉન્ડ સિસ્ટમ શું કામ વસાવીએ છીએ? જરૂરિયાત સંતોષે છે. કોમ્પ્યુટર શું કામ વસાવીએ છીએ? જરૂરિયાત સંતોષે છે. તો એ આપણી માલિકીની વસ્તુઓ જે છે એના માટે અપોઝ શબ્દ જે છે પ્રયોજાતો હતો. અને નોમોસ જે છે એનો મતલબ એવો થાય કે આ બધી જે વસ્તુઓ છે આપણી માલિકીની એનું જે વ્યવસ્થાપન કરવાની રીત છે એને નોમોસ કહેવાશે. એની ગોઠવણી, કારણ કે આડે ધૂળ નથી એ બધું લેતા. આપણને ખબર છે કે અત્યારે આપણે કોમ્પ્યુટરની જરૂરિયાત છે તો જ એ લેશું અને એનો યોગ્ય ઉપયોગ થાય એ જોશું. ખબર છે કે ઘરની અંદર દર મહિને પપ્પાને 50,000 રૂપિયાનો પગાર આવે છે તો એને મેનેજ કરશે, એની ગોઠવણી કરશે કે ક્યાં કેટલો ખર્ચ કરવાનો, કેવી રીતે કરવાનો. કે ભાઈ આ મહિને કરિયાણાની અંદર આટલી વસ્તુઓ નથી લાવવાની, આટલી જ વસ્તુઓ માત્ર લાવવાની રહેશે. આ મહિને જે છે એ બીજી અધર પરચુરણ વસ્તુઓ જે છે એ વધારે થોડી લાવવાની રહેશે. ઘરની અંદર કોઈ રજા કે વેકેશનના સમયગાળા દરમિયાન મહેમાનોનો અવરજવર વધારે રહેતો હશે તો ત્યારે કઈ વસ્તુ વધારે કે કઈ વસ્તુ ઘટાડો કરવાનો એ બધી ગોઠવણીઓ થાય છે, એની ચર્ચા વિચારણાઓ થાય છે. અહીંથી જ અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થાય છે. એ અર્થશાસ્ત્ર જ છે મિત્રો કે તમે તમારા નાણાંનું યુટિલાઇઝેશન, તમે તમારા નાણાં આધારિત વસ્તુઓનું વ્યવસ્થાપન એ જે કરો છો ને એ આનો જ ભાગ છે. તો ગ્રીકની અંદર આ બે શબ્દો દ્વારા આખા ઘરની વ્યવસ્થા જે છે એની ચર્ચાઓ થતી કે જે બધી વસ્તુઓ સરસામાને આપણી માલિકીના છે ઓફકોર્સ, અને એની ગોઠવણી જે છે કરવાની રીત તો એને નોમોસ કહેવાય. અને આ ઘર વખરી કે સરસામાન જે છે, સરસામાન ને લિવિંગ્સ તમામ પ્રકારની બધી વસ્તુઓ, સેવાઓ જે જરૂરી છે આપણા માટે, શિક્ષણ, આરોગ્યની ફેસિલિટીઓ આપણે મેળવવી પડશે તો એની વગર નહીં ચાલે. કુટુંબની અંદર તો એ બધી વસ્તુઓ, સેવાઓ, એ બધી વસ્તુ જે છે તો એની એક ગોઠવણી કરવાની પદ્ધતિ જે છે એના માટે આ શબ્દ પ્રયોજાતો હતો. તો આવી જ ગોઠવણી આપણે ધંધામાં પણ કરવી પડે, આવી જ ગોઠવણી દેશ ચલાવવા માટે પણ કરવી પડે. તો એના પરથી જે છે અંગ્રેજી ભાષાએ ઇકોનોમિક્સ શબ્દ જે છે એ બનાવ્યો કે ઇકોનોમિક્સ શબ્દ જે છે એ ઘરની પણ વસ્તુ કે સેવાઓની ગોઠવણીની વાત કરશે, ધંધાની અંદરની પણ વાત કરશે અને દેશના અર્થતંત્રની અંદરની પણ ગોઠવણીની વાત કરશે. એટલે કે આની કરતા આ બ્રોડ કન્સેપ્ટ થઈ ગયો. આ માત્ર ઘર પૂરતો મર્યાદિત ખ્યાલ હતો. જ્યારે આ ખ્યાલ વિસ્તરણ પામી અને સમગ્ર વિશ્વ સ્તર, વૈશ્વિક લેવલે જે છે એ ફેલાવો પામ્યો તો અર્થશાસ્ત્ર જે છે મિત્રો એ મૂળભૂત રીતે હું એમ કહું છું કે
મનુષ્ય કંઈક મેળવે છે એના દ્વારા પોતાની જરૂરિયાત સંતોષે છે. એ જરૂરિયાત કેવી રીતે સંતોષવી એના ક્રમો નક્કી કરે છે, એની ગોઠવણી કરે છે કે દર મહિને પપ્પાનો 50,000 પગાર આવે છે તો એમાંથી કઈ વસ્તુને પહેલો પ્રેફરન્સ આપવાનો અને કઈ વસ્તુ કદાચ નહીં લઈએ તો ચાલશે. આ ગોઠવણી જે ઘરમાં કરવી પડે છે એ અર્થશાસ્ત્ર છે. અને આવી જ ગોઠવણી ધંધામાં પણ કરવી પડે કે ધંધાની અંદર અત્યારે ટેકનોલોજી લેવી મહત્વની છે, કોઈ મિલકત બીજી લેવી, ગોડાઉન લેવું મહત્વનું છે, કર્મચારી રાખવા જરૂરી છે કે નથી, આવો બધો વિચાર તમારે ધંધાની અંદર પણ કરવો પડે છે. એની અંદર પણ આવી ગોઠવણો ઉદ્ભવે છે. તો એટલા માટે થઈને ઘરથી ધંધા સુધીની આ યાત્રા છે, તો એમાં અર્થશાસ્ત્ર આપણને ઘણું બધું શીખવશે. તો અહીંયા આગળ તમને હવે ખ્યાલ આવી ગયો કે આ શું છે, આ શેના માટેનું શાસ્ત્ર છે? તો કે આપણને આપણું જીવન જીવતા શીખવાડે એવું શાસ્ત્ર છે. આપણને જીવનની અંદર કમાણી કરીને આગળ કેમ આવવું, કમાણી કરીને એનો ખર્ચ કેમ કરવો, એ બધું શીખવાડે એવું આ શાસ્ત્ર છે. તો અહીંયા આગળ તમને એક વાક્યમાં એવું પણ પૂછી શકે વિભાગ બી ની અંદર કે કયા અંગ્રેજી ભાષાના શબ્દ જે છે એનો અર્થશાસ્ત્ર માટે પ્રયોજન થાય છે કે ઇકોનોમિક્સ નો. બીજો સવાલ એવી રીતે આવે કે અંગ્રેજી ભાષાનો ઇકોનોમિક શબ્દ એ કઈ ભાષાના શબ્દ ઉપરથી આવ્યો તો ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી. ત્રીજો સવાલ એવી રીતે પૂછાય કે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એ ગ્રીક ભાષાના કયા શબ્દ ઉપરથી આવ્યો તો ઇકોનોમિકોસ પરથી આવ્યો. ઇકોનોમિકોસ નો મતલબ શું થાય છે તો કે બે ભાગોમાં વિભાજિત છે, ઓપોઝ અને નોમોઝ. ઓપોઝ નો મતલબ જે છે એ ઘરવખરી કે સરસામાન જે આપણી માલિકીનો છે એના માટે પ્રયોગ થાય છે, અને નોમોઝ એટલે કે બધા સરસામાન કે વસ્તુઓ જે છે એની વ્યવસ્થાપન, એની ગોઠવણી, એની ક્રમબદ્ધ રીતે રચના કરવાની જે રીત છે તો એને નોમોઝ તરીકે જે છે ઓળખવામાં આવે છે. તો મિત્રો તમને આટલું જાણતા હવે એટલું માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયું છે કે આ તો મજા આવે એવું છે, મજા આવે એવું શાસ્ત્ર છે. આ તો આપણને શીખવાડવાનું છે કે જીવનમાં આપણે કેવી રીતે આગળ આવવાનું છે, કઈ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે, કઈ પ્રવૃત્તિને કેટલું પ્રાધાન્ય આપવાનું છે. તો આમાં તો મજા આવશે. અને આવી જ રીતે મિત્રો આપણે છે ને આગળ ચાલતા રહેવાનું છે. પણ કામ એટલું કરવાનું છે કે જે લેક્ચરની અંદર અભ્યાસ થાય એ ઘરે તમે રિવાઇઝ કરો. એક વખત બુકની અંદર જે છે મિત્રો આપણી જે પદ્ધતિ છે એમાં તમારે એક બુક જે છે એ બનાવવાની રહેશે, જેની અંદર તમારે મેં અહીંયા જે રીતે લખ્યું છે, આ જે રીતે પોઈન્ટ પાડી મુદ્દાઓ પાડીને લખ્યું છે, આ જ રીતે સેમ જુઓ. આ બધી વસ્તુ તમને ટેક્સ્ટ બુકમાં પેરેગ્રાફ સ્વરૂપે આપી હશે. કોઈ વસ્તુ આવી રીતે અલગથી હાઇલાઇટ કરીને નહીં આપી હોય. પછી થાય કેવું તો કે વાંચતી વખતે તમે ટેક્સ્ટ બુક વાંચો એટલે તમને વાંચવું ગમે નહીં, તમને પોતાને જ તે વાંચવું ન ગમે. એટલે આપણે આ પ્રશ્ન જે છે એ હલ કરતા હોઈએ છીએ. હું બોર્ડ વર્ક જે રીતનું કરતો હોઈશ કે જે તમારે નોટ ડાઉન કરતા જવાનું છે. તો આ એક બુક જે છે એક બુક એવી બનાવવાની છે કે જેની અંદર હું જેટલું ચલાવું છું આ વસ્તુ એ વસ્તુ તમારે એટલે કે વન ટાઈપ ઓફ બોર્ડ વર્ક જે છે તેમજ સૂચના મુજબ લખાણ કરતા જવાનું છે. આ લખાણનો શું બેનિફિટ છે તો કે તમને એક્ઝામ ટાઈમે વાંચવામાં બહુ સરળતા રહેશે. સીધા તમારી સામે સવાલો જ હાઇલાઇટ થશે અને એમાં તમે સાઈડમાં પેન્સિલથી આવું લખી શકો છો. એટલે પદ્ધતિ છે સરળ થઈ જશે. સ્માર્ટ વર્ક કરવું છે, મજૂરી નથી કરવી, ગોખવું નથી, ધીરજથી કામ લેવું. કામ એવું લેવું છે કે 100% રિઝલ્ટ મળે એવું. તો એના માટે હું એકલો મહેનત કરું કે તમે એકલા મહેનત કરો તો નહીં ચાલે. આપણે બે ભેગા મળીને મહેનત કરવાની છે. તો એટલે હું કહું એ પદ્ધતિથી જે છે ચાલતા જજો. આ એક બુક જ બનાવવાની છે જેની અંદર તમારે આ લખાણ કરવાનું છે. અને હોમવર્ક જે છે એ અલગથી રહેશે. જે હું તમને કહું
એ મુજબ કરવાનું રહેશે. હોમવર્ક જે છે દરેક લેક્ચરમાં નહીં હોય પણ દરેક લેક્ચરના અંતે આ લખવું તમારે ફરજિયાત છે. હું કહું કે ન કહું તમારે આ ફરજિયાત છે. તમારે સમજી જ લેવાનું કે આજનો આ ટોપિક ચલાવ્યો છે તો આપણે આ બુકની અંદર લખવાનું છે. આ ફરજિયાત લખવાનો છે એવું તમારે માની લેવાનું છે. તો એટલા માટે તમે બુક જે છે 200 પેજનો ચોપડો એ બનાવો અને એની અંદર આ વસ્તુ જે છે એ તમે લખતા જાઓ. આગળ પણ જે અભ્યાસ કરશું તો એ બધું તમારે લખતા જવાનું છે કે જેનાથી તમને પછી એક્ઝામ ટાઈમે વાંચવામાં અને આપણા અક્ષરથી લખીને તો એ વાંચીએ તો તરત યાદ રહે. ટેક્સ્ટ બુકના અક્ષરો આપણને વાંચીએ તો તરત યાદ ન રહે. તો એટલા માટે જે છે એ આ સિસ્ટમથી આપણે જાણવાના છીએ. તો આજે તમારે ખાલી હવે કેટલું કરવાનું છે કે આ બુક જે છે એનું શ્રી ગણેશ કરો અને એની અંદર જે કાંઈ આ ચલાવ્યું પ્રસ્તાવના જે છે એ વાંચી જવાની છે. એ માત્ર ને માત્ર વાંચવાની છે. એની અંદરથી કોઈ સવાલો પૂછી શકાય એવા નથી અત્યારે. જ્યાં આઈએમપી હશે પ્રસ્તાવનામાંથી સવાલ તો હું કહીશ કે કેવી રીતે લખવાના પણ અત્યારે એ કોઈ આઈએમપી નથી. આ પોઈન્ટ આપણા માટે બહુ આઈએમપી છે કારણ કે આમાંથી એક સવાલ વિભાગ બી ની અંદર ફરજિયાત હોય જ છે. એટલે આ પોઈન્ટ આપણા માટે જે છે એ મોસ્ટ આઈએમપી છે. તો એ તમારે એક વખત જે છે એનું લખાણ કરવાનું રહેશે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે પાછા બીજા લેક્ચરની અંદર જે છે એ મળશું અને ભારતની અંદર જે અર્થશાસ્ત્ર વિષય કેવી રીતે ઉદ્ભવ્યો, કેવી રીતે બધું વિસ્તરણ પામ્યો એના વિશે થોડું ચિંતન છે એ આપણે રજૂ કરશું. તો ફરી મળીશું. આભાર.